તો પછી કેમ છો મિત્રો? હવે રોજની જેમ આપણે હવે ફેર ચાલે છે એટલે ભાઈ આપણે ભાઈ ફેરમાં જઈએ છીએ ભાઈ મસ્ત રીતે તૈયાર વૈયાર થઈને. જો ભાઈ સુનિલભાઈ રામભાઈ તો ભાઈ પાછળ બેઠા છે. આપણે કેપ કરેલા ડ્રાઈવર ભાઈને બી લઈ લીધા તો વ્લોગમાં. હા જો ભાઈ આપણે ભાઈ પહોંચી ગયા અહીંયા ગાંધીનગરનો. ભાઈ સુનિલભાઈ તો ભાઈ બગાસા ખાય છે ભાઈ. પછી તો જો બહારનું ગેટ, પછી તો અંદર ગયા અમે ભાઈ. 1 નંબરનું ગેટ હતું ભાઈ. આપણે તો સીધું 1 નંબરના ગેટના અંદર આપણો સ્ટોલ નંબર બી પાછું 1 નંબર પાછું, કેમ કે ગુસ્તામાં ડાયરેક્ટ આપણા પાસે આવવા જોઈએ વેપારીઓ. સીધું એવું હતું અમારા સીટનું પ્લેનિંગ. ભાઈ જોઈ શકો છો આપણે શર્ટ ને વટ ભાઈ કેટલું બધું હતું. અમે તો બધું લટકાવી બી દીધું હતું. આપણે પહેલી વિડીયોમાં જોઈ શકો છો. આપણે જો ગિરીશભાઈ ને ભાઈ રામભાઈ ને ભાઈ જો આપણને ટાઈમ મળ્યું એટલે ભાઈ આપણે વેપારીઓ હતા ભાઈ ઘણા બધા. તો ભાઈ તમારા ભાઈએ તો ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું, કેમ કે ભાઈ બ્લોગ પહેલાં આપણે તો પછી તો સીધો ખાવાનો ટાઈમ થઈ ગયો ને તમારો ભાઈ સુનિલને લઈને તો ભાઈ પાસ લઈને ખાવા નીકળી ગયો ને ભાઈ. વોશરૂમ જઈને પછી તો રોટલા થતા હતા ભાઈ સાઈડમાં. ભાઈ આ જો ટીનું ભાઈ આ મારો વાઘ આવ્યો ભાઈ. પછી તો આપણે ભાઈ જઈએ હવે અંદર જોઈ શકો છો આપણે અંદરનું ગેટ ટીમ લંચ. ભાઈ જો તમારો ભાઈ તો રેડ કલરની ટી-શર્ટ પહેરી હતી ભાઈ, નાખોડાવાળાની ટીપટોપ થઈને અંદર ઘૂસ્યો ને જોઈ શકો છો. ભીડ તો જો જાણે તૂટી જ પડ્યા હોય. આ જો મેડમ ઐશ્વર્યા રાય સમજે છે ભાઈ ખુદને, પણ લાગતા તો બિલકુલ છે નહીં એમના થોડાથી. ખાવા નીકળી જતા શું ખાધું ભાઈ આપણે? 1 નંબર ભાઈ. 1 નંબર આવે. હા ભાઈ કેવું ખાધું? મજા આવી. છાશ કેટલી પીધી? 5 કપ. 5 ગ્લાસ છાશ પીધી હતી ભાઈ તમારા. તો પછી સાંજે ટાઈમ મળ્યો ને ભાઈ વેપારી હતા ને ભાઈ આપણા ટેબલ એટલે ભાઈ આપણો બંકો દેખાયો. ભાઈ બંકાને થોડો ઘણો વિડીયોમાં લઈ લીધો ને ભાઈ આપણા શેઠનો છોકરો બેઠો ભાઈ ફોન મચેડતો હતો. એ બી સાલો સ્નેપચેટ જોતો હતો. ટાઈમ મળ્યો ને ભાઈ બ્લોગ બનાવવાનું ભાઈ સુનિલભાઈને ભાઈ લઈ લીધા ભાઈ કામ. તો પછી એક્ઝિબિશન બંધ કરવાનો ટાઈમ થયું એટલે તો ભાઈ અમે બધા બહાર આવી ગયા ભાઈ. આપણે સુનિલભાઈ તો કહે છે કે ભાઈ આજ તો ભાઈ કમર તોડ ભાઈ કામ કર્યું. ભાઈ રામભાઈ પૈસા બતાવે છે પણ એવું કંઈ છે ને ભાઈ ઓફિસવાળાના પૈસા છે. એટલે ભાઈ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળે નેક્સ્ટ.